રામ રામ માં પોપટથી આવે માં આ ભાઈનો મોબાઈલ આજથી 5 દિવસ પહેલા પડી ગયેલો માં, ખોવાઈ ગયેલો. એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં મારો મોબાઈલ પડી ગયો છે, મોગો છે, હું તારી માનતા લઉં પણ મને મળી જવું જોઈએ. માનતામાં મંગળવારે લીધી અને શનિવારે મોબાઈલ એ ભાઈ સામેથી આપવા મારી. 4 દિવસ પછી આ ભાઈને તારી માનતા લેવાથી એ મોબાઈલ સુખવત પાછો મળ્યો છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કોકનો મોબાઈલ માનતા લેવાથી મળી ગયો, કોકનો મોબાઈલ આગળવાળા ધામમાં આવવાથી ખોવાઈ ગયો. પટેલ જો કોકનો ખોવાઈ ગયેલો ગોતી લાવો છો તો એમનો અહીં ખોવાઈ ગયેલો ના ગોતવા જાય એવું તો ના બને. તમારો આ મળી ગયો, આપણે ફોકસ કરીએ મારી પાછો મોબાઈલ. બરાબર આવું તો ના બને દીકરા. એક મોબાઈલ મળી ગયો માનતા કરવા આવ્યો અને એક બીજી કોમ કરાવી ને ભાઈ એક બીજો કહેવા આવ્યો કે ખોવાઈ ગયો. એકનો ખોવાઈ જાય છે એકનો મળી જાય છે. અરે ભાઈ આ મારી આગળ ખોવાઈ જાય એટલા સંભવ વસ્તુ. જો તમારા ઘેર ખોવાઈ ગયો તમે ઘેર જઈને મોનતા રાખો, ઘેર રહીને મોનતા રાખો, તમારા ઘેર મળી જતું હોય. અને જો મારા સાનિધ્યમાં ખોવાઈ જતું હોય ને કોકના આત્મામાં કેડી નાખી દો તો મારું નામ મેળવે. મારા ભક્તોને ના જવા દઉં. રામ રામ. રામ રામ માં ચંપાબેન આવે બામણ ગામથી. માં આ બેન ને 1 વર્ષથી પગ દુખતો હતો માં અને ચાલવાનો પ્રોબ્લેમ થતો હતો. એટલે એમ કે ભૂવા પોણીએ ઘણું કરાવી, દવા કરાવી તો મને ચલાતું નતું. પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી માં. તારી માનતા લેવાથી હું 1 વર્ષથી નથી ચાલી શકતી, હું ચાલતી થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. વિજયભાઈ આવે મોલારાથી. માં આ ભાઈ એમ કે મારું પોલીસમાં રનિંગ ચાલતું હતું માં અને 7 રાઉન્ડ મારવાના મોટા મોટા અને 6 રાઉન્ડ થયા માં અને મને પગમાં દુખાવો પડ્યો. એટલે મને એવી બીક પડાઈ કે હવે મારો 7મો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ પૂરી ના કરી શકું અને મારે જે પોલીસનું સપનું છે એ પૂરું થાય એવું નથી. એમ કરી માં દોડતા દોડતા આગળવાળા ગોગા મેલની ધામ માં મેલની તને યાદ કરી. દોડતા દોડતા ભાઈએ કે માં હું તને કાલે આવીને દર્શન કરી ગયે અને માનતા બી પૂરી કરી ગયે પણ મારો 1 રાઉન્ડ બાકી છે, મને એવું નહીં લાગતું કે હું દોડી શકું એમ. કે માં તું દોડાવજે. એમ દોડતા દોડતા માનતા લીધી અને છેલ્લા રાઉન્ડે માં તે એવો દોડાયો કે માં રનિંગમાં બી પાસ થઈ ગયા. તો માનતા પૂરી કરવા આવ્યા. સમા બનાવી દીધા. આ તો બને નથી ને. બધી ગામ રામ રામ માં લોંઢિયાના મોવાડાથી મોહનભાઈ આવે માં આ ભાઈ એવું કે અમે રિપોર્ટ કરાયો તેમાં ડોક્ટરે રિપોર્ટમાં પથરી આવી માં, પાણીની પથરી આવી છે. ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધેલું. પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટરે ભલે ઓપરેશન કરવા કીધું, પથરી આવી છે તો હું તારી માનતા રાખું છું કે દૂધની બોટલ ની માં પણ આ દૂધની બોટલમાં મારે ઓપરેશન નથી કરાવવું અને પથરી બી ઓગળી જવી જોઈએ. તો મારે એમ કરી માનતા લીધી. માનતા લીધા પછી એમને દુખાવો બંધ થવા માંડ્યો. એટલે એમને એવું લાગ્યું કે માં રિપોર્ટ કે ડોક્ટર બતાવી લો. તો રિપોર્ટ કરાયો તો માં જે ડોક્ટરે પથરી જાહેર કરેલ હતી એ ડોક્ટરે પથરી કઈ ગાયબ થઈ ગઈ, નોર્મલ રિપોર્ટ આવ્યો છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે ડોક્ટર એવું કહે છે ઓપરેશન કર્યા વગર પથરી નહીં નીકળે અને એ જ ભાવિક શ્રદ્ધાથી માનતા રાખે છે અને માનતા રાખવાથી બીજી વાર રિપોર્ટ કરાવે છે તો એને ડોક્ટર એવું કહે છે કે પથરી ગાયબ થઈ ગઈ. સાચી વાત નથી. રામ રામ. તો ઘણા ગોઠવાળા ગીત આવા ઘણા અમુક આપણે દર રવિવારે ઘણા જોતા હોય ગોઠ જે ડોક્ટરે ઓપરેશન વગર નહીં નીકળે એવું કીધું હોય અને એક ડોક્ટર વિચારમાં પડી જાય ખાલી જી કઈ ગોઠ એ પ્રતાપ છે તમારી અને મારી કૃપાના પ્રતાપ. એમ શું થોડું કહેવાયું કે આગળવાળા ગોગા મેલની ધામ એક આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું એક જાગતી જોગતી જ્યોતમાં વેલડી તું બેઠી. એમાં લોકોની પૂરેપૂરી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ તું પૂર્ણ કરે છે એમાં. એટલે સાયન્સ ને બી ઘોડું કર્યું એવું કોઈ બી ચાલે મારી એક એવું આ સાનિધ્ય આગળવાળા ગોગા મેલની ધામ છે એમાં. અને બીજી ચાવી બાઇકની અહીં સ્ટેજ ઉપર મળેલી છે તો જે બી ભાવિકની હોય તો લઈ જવી અહીંથી. બાઇકની ચાવી જેને ખોવાઈ ગઈ હોય. રામ રામ માં
મનીષાબેન આવે બટકવાડાથી મળી આ બીજી માનતા એવી કે રનિંગ માટેની કે પોલીસની પીએસઆઈ ની ભરતી કોન્સ્ટેબલની ભરતી માટે હતી માં અને 2 દિવસ આગળ એવું કે ઠંડો વાતાવરણ થઈ ગયેલું માવઠા જેવું અને આ બેનને બીક એવી ભરાઈ ગઈ આ બેન જાતે રનિંગ કરવાના હતા પીએસઆઈ ની ભરતી માટે કે મને પાસ નહીં થવાય એવું એમાં આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે 5 દૂધની બોટલની માં કઢાવી છે પણ જે બીક છે મારા મનમાં એ બીક તું કાઢી અને મારા પીએસઆઈ કોન્સ્ટેબલનું જે સપનું છે પૂરું કરી આલજે અને રનિંગમાં પાસ કરી આલજે મારી એમ કરી માનતા લીધી અને પછી દોડ ચાલુ કરી તો બેન જે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા જે રનિંગ હતી એમાં પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા મારા મનીષ સાહેબ બધી જે અમારા મેલડીના સ્પેશિયલ આશીર્વાદ તમારું સપનું પૂરું થાય મહેનત કર્યાનું ફળ મળે બ્રહ્મા લોંજાના મોવાળા સુમિત્રાબેન આવે માં આ બેન એમ કે મારા ઘરવાળાને તકલીફ એવી હતી 2 વર્ષથી કે બધા દવાઓ કરાવી બુવા કરાયા મારી પણ કઈ જગ્યાએ મટતી નથી તકલીફમાં માં એમને પાચનમાં શક્તિમાં ઘણી મોટી તકલીફ થતી હતી માં ખાવામાં બધી રીતે 2 વર્ષથી થાકી ગયેલા બેન પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં મારા ઘરવાળાને જે 2 વર્ષથી પીલાય છે તો માં માનતા લઉં તો એને સારું કરી દેજે અને માનતામાં હું એક ધજા લઈને આવે ગોગા બાપાની અને દૂધની બોટલ તેને ચડાવે મારી માનતા લીધી એમને 15 દિવસ પહેલા જે 2 વર્ષનું દુઃખ હતું માં તે 15 દિવસમાં પૂરું થઈ ગયું માં અને બધી રીતે સ્વચ્છ થઈ ગયા તે બીમારી તે ગાયબ કરી નાખી તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 2 વર્ષમાં દોરા નહીં માંડ્યા હોય ભૂવા ભાઈ જે ડોક્ટર નહીં કર્યા હોય બધું કર્યું બધે તમે કઈ દોરો બોધે કહો પણ અહીંયા પગ મૂકવાથી જે તમને પટેલ રસ્તો મળે છે જે અહીંયા પગ મૂકવાથી જે તમારું દુઃખ ભાગી જાય છે એ મારો મેળવીનો જો 2 વર્ષનું દુઃખ હોય અને 2 વર્ષના દુઃખ મટાડવા માટે મેં લીધું શું લેતી તો નહીં પણ મનથી લાયો ધજા મટી રે જેમાં લાકડું હરખું છે આનંદ મારો ભગવાન આનંદમાં રાખવા અમારા મેળવી રાશિ પ્રસાદ રામ રામ માં કમળાબેન આવે સરસ્વતી માં એમની દીકરી માટે માનતા માનેલી આપણે કે એમની દીકરીને મારી કે કોથળીનો ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે કોથળી બગડી ગઈ એમ તો માં 1-2 ડોક્ટર નહીં બતાવ્યા બેને 3 ડોક્ટર જણા બતાવ્યું તો 3 એક જ રિપોર્ટ આવ્યો પછી આ બેને એવું કીધું કે એમની દીકરીને કે તું બી માનતા રાખ અને હું બી માનતા રાખું આગળવાળા ગોગા મેલની ધામની એક જ વિશ્વાસ એક જ આસ્થાથી રાખીએ આપણે બંને તો ઓપરેશન નહીં આવે મારી એમ કરી માનતા રાખી બંને જણે અને માં ત્યાર પછી 1 મહિના પછી એમને ત્યાર પછી રિપોર્ટ કરાયો તો રિપોર્ટ નોર્મલ આવ્યો કોથળી બી સારી છે ડોક્ટર એવું કીધું કે ઓપરેશન કરવાની કોઈ જ જરૂર નથી હવે તમે ઘરે જાઓ એમ કરી માનતા રાખી અને માનતા પૂર્ણ કરી દે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આજે શ્રદ્ધા પટેલ એક ડોક્ટર ખોટો હોય અરે 2 ખોટા હોય પણ 3 ડોક્ટર પાસે રિપોર્ટ કરાય 3 ડોક્ટર એ જ કીધું ઓપરેશન કર્યા છે કોઈ રસ્તો છે પટેલ બગાડ થઈ ગયો છે એવું ડોક્ટરે કીધું હતું ને પટેલ 3 ડોક્ટરે એવું કીધું પણ મારા પર શ્રદ્ધા હતી મારા પર વિશ્વાસ હતો કે માં તું કરીશ એવું કોઈ નહીં કરે પટેલ માનતા રાખી માં દીકરી બંને રાખી ને બંને માનતા રાખીને મહિના પછી રિપોર્ટ કરાય એને ડોક્ટર ચક્કર થઈ ગયા આ મારો મેળવીનો પ્રતાપ કે જો 3 ડોક્ટર ફેલ પડતા હોય પટેલ તો મારી આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યે તમારા જીવ કરતા વધારે વિશ્વાસ મારા પર હોય તો તમારો જીવ લાવવાની તાકાત છે મારી આશીર્વાદ રામ રામ માં મજેલાવ છે નિલેશભાઈ આવે માં એમના ઘરવાળીને આગલા રવિવારે માનતા પૂરી કરેલી કે બ્લડ ચાલુ થઈ ગયેલું માં એટલે માનતા લેવાથી બંધ થઈ ગયેલું ત્યાર પછી માનતા લેવાથી બંધ થઈ ગયા પછી બીજી વાર મારી આને જ તકલીફ ઊભી થઈ એટલે ઘરે જઈ અને પાછી એમને માનતા રાખી કે માં તે એક વાર તો બંધ કરી દીધું માનતામાં પણ બીજી વાર ચાલુ થયું છે તો માં એક ધજા બીજી હું લઈને આવે પણ બ્લડ બંધ થઈ જવું જોઈએ એક બાજુ દાદી બી બીમારમાં એને બી નતું મળતું એ આ ધજાની માનતા રાખવાથી બંનેને સરસ થઈ ગયું છે માનતા પૂરી કરવા એમાં રામ રામ લીંબડિયાથી લલિતાબેન આવે માં આ બેન એવું કે હું દરેક ડોક્ટર જોડે કે દરેક ડોક્ટર મને જુદા જુદા રિપોર્ટ આવેલા કોઈ ડોક્ટર કે તમને હૃદયની બીમારી છે બીજો ડોક્ટર જોડે કે તમારો વાલ પોળો થઈ ગયો બીજો ડોક્ટર એમ કે તમારા હૃદયના વાલને અને બધાનું ઓપરેશન કરવું પડશે બરોડા જઈને એના સિવાય કોઈ છૂટકો નથી ત્યાર પછી મારી અમને આગળવાળા ગોગા મેલની ધામની માહિતી મળી
એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને આ બેન એવું કીધું ઓપરેશન તો મારે કરવું નથી, માં મરી જુ તો અહીં જ મરી જુ, પણ ઓપરેશન નથી કરું, તારા પર શ્રદ્ધા વિશ્વાસ ધરાવું છું એટલે તો હું માનતા લઉં, પણ મારા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ. મારી જેમ કહીને માનતા લીધી. ત્યાર પછી એમને રિપોર્ટ કરાયા તો રિપોર્ટમાં બધું 50% સારું આવતું ગયું, માં નોર્મલ રિપોર્ટ આવતા ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 રામ. માં નૈનાબેન આવે મોરાથી. માં આ બેન એવું કે એમને રાત્રે અચાનક પૈસાની જરૂર પડી છે માં, તો માં પૈસાનું સેટિંગ થાય એવું નતું, એટલે એમના ઘરવાળે આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી માં, અને રાત્રે જ તને યાદ કરી કે માં સંકટ સમય આવ્યો છે, છેલ્લે તો તું જ છે મારી આ પૂરું કરવામાં, એમ કરી માનતા લીધારી કે દૂધની બોટલ ચડાવી છે માં, પણ મારે જે પૈસાની જરૂર પડી 2 કલાકમાં જરૂર છે તો 2 કલાક પહેલા તો પૂરું કરી આલજે. માનતા પૂરી કરી છે મારી, માનતા લીધી અને 1.5 કલાકમાં જે પૈસાની જરૂર હતી તે પૂરી કરી આલી, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 રામ. માં સંજયભાઈ આવે રાજસ્થાન થી. મળી આ ભાઈ એમ કે મારા લોન ની ખાસ જરૂર હતી અને બેંક મને લોન આપે એવી, મારો સિબિલ બી રેકોર્ડ બી ખરાબ થઈ ગયેલો માં, અને કઈ જગ્યાએ રૂપિયો મળે એવી મને આશા નથી. પછી આગળવાળા ગોગા મેલની ધામની મેં માનતા રાખી માં કે માં મારે ખાસ પૈસાની જરૂર છે અને લોન તો કઈ જગ્યાએ મળે એવી આશા લાગતી નથી, પણ તારી માનતા રાખું અને તારા પર વિશ્વાસ ધરાવું, પણ માં તું લોન લઈ આવજે એમ કરી માનતા રાખી માંડી. તે 7 મહિનાથી લોનના કાગળિયા બેંકો ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા માં, અને તારી માનતા લેવાથી એમને 1 થી 1.5 મહિનામાં જે લોન નથી મળે એવી તે લોન પાસ કરી આલી અને પૈસા બી મળી ગયા, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 રામ. માં વાલૈયાથી ચંદુભાઈ આવે માં, મારી માનતા એમને ગાડી માટે રાખેલી કે ટ્રક ગાડી હતી મારી, અને એમને વેચેલી કે એક સંબંધમાં મારી કે હપ્તા તું ભરજે એમ કરીને એમને ફાઇલ બી ગાડી બી એમને નામે આલી દીધેલી. ત્યાર પછી એ પાર્ટી ગુમ થઈ ગઈ મારી, અને હપ્તા બી નથી ભરતી ને આંખો બી નથી આવતી, એટલે તારી માનતા રાખી માં કે આગળવાળા ગોગા મેલની ધામ મારી એક સંબંધના કારણે મેં ગાડી આપી દીધી છે, પણ મને કશું મળતું નથી, હપ્તો બી નથી મળતો, ગાડી બી નથી મળતી, હોતી આપવાની જવાબદારી તારી એમ કરી માનતા રાખી મારી કે 61 દૂધની બોટલ. પછી માં એમને દાળની અને પેડાની એવી માનતા લીધી કે માં મને મળી જવી જોઈએ. માનતા લેવાથી મારી 1 વર્ષથી ગુમ ગાડી હતી, એમને ટૂંક સમયમાં અને 2 ધજા લઈને આવે એવી બી માનતા અંદર હતી, તો 2 ધજા લઈને આયા અને ટૂંક સમયમાં જે ગાડી એમને પાછી મળી ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. સીધી સરળ ભાષામાં કહેવા જાય તો ગાડી ચોરી ગઈ એવું કહેવાય. ગાડી આપી એટલે ગુમ થઈ ગઈ, વ્યક્તિ ના મળે, ગાડી ના મળે. પટેલ ધણી આશા લઈને આવ્યો માં પટેલ પૈસા તો ધણી હોવાળો હાલે એવો નતો, પણ પ્રાર્થના કરી માં મારે તો ગાડી જોવે પાછી. આજ કીધું માતાએ કીધું ધણી ગાડી તને મળી જાય પટેલ. ધણીએ મોની પોતાના મનથી મોનેલું આ બધું દૂધની 61 બોટલ, ભક્તો અન્ન ક્ષેત્રમાં દાળ મીઠાઈ, તારી ગાડી આવી ગઈ પટેલ. ભલે એમ કેમ લઈને લો અને આવા લખા ઉભા કરો અને ઘડી ઘડી દૂધની બોટલ લાવીશું. માલવણ થી ધનરેન્દ્રભાઈ આવે મારી માં, આ ભાઈ એવું કે એમને ડિલિવરી છેલ્લો સમય જતો હતો એમને ઘરવાળી મારી, એટલે એમને બીક હતી કે ઓપરેશન કરવું ના પડે માં અને નોર્મલ ડિલિવરી થાય, એટલે માં માનતા રાખી આગળવાળા ગોગા મેલની ધામની કે માં દૂધની બોટલની માનતા લઉં પણ નોર્મલ ડિલિવરી થવી જોઈએ. તમારી દૂધની બોટલની માનતા લેવાથી અને 500 ગ્રામ મીઠાઈ લેવાથી નોર્મલ ડિલિવરી થઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. છોકરો છે મારી. દીકરાનો જન્મ થયો, ભલે આશીર્વાદ. નામ પડેલું આજે માનતા છે એ રીત અત્યારે હમણાં હાલ સાંભળી આજે વિશ્વાસ નહીં આપણે રમેશભાઈ શંકરભાઈ સોલંકી લેડો ભાઈ લે તો હું લઈ લઉં ચાલ એક જણ થઈ જા પછી આ બાજુ સર્જન રામ રામ. માં માલવણ થી રમેશભાઈ આવે માં આ માનતા એક એવી આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો એક એવી માનતા છે
કે મોટા મોટા સર્જનો બરોડા અમદાવાદ એ બી માં ગોઠા થઈ ગયા કે આ રોગમાં કે 2 મહિનાથી માંડી આ બાળકને ટોયલેટ નતું જવાતું, ખાય પણ ટોયલેટ ના જવાય અને રિપોર્ટ કરાવો તો નોર્મલ રિપોર્ટ આવે માં. તો એમના મા બાપ બી થાકી ગયા, ડોક્ટરો થાકી ગયા, મોટા મોટા સર્જનો થાકી ગયા માં. અને પછી તારા સાનિધ્યમાં આયા આગળવાળા ગોગા મેલડી ધામમાં માં અને તને સોંપણી કરી આ દીકરાની કે માં ડોક્ટર તો થાકી ગયા હવે અને છેલ્લે ડોક્ટર તું જ છે માં કે ગોગા મેલડી ધામ માં એમ કરી માનતા રાખી દૂધની બોટલની અને જે 2-3 દૂધની બોટલની માં. અને જે બાળક નતું 2 મહિનાથી જે ખોરાતો નતો થતો એ તારી માનતા લેવાથી જે ડોક્ટર બી થાકી ગયા અને માનતા લેવાથી એ બાળક તૈયારીમાં ખોલાસો થઈ ગયો 3 જ દિવસની અંદરમાં. તો માં માનતા પૂરી કરવા એમાં રામ રામ. અને માં અને તે એવું કીધેલું કે હું 3 જ દિવસ આપું, ભલે 2 મહિનાથી ખોલાસો નાખ્યો, ડોક્ટરો જૂઠા પડી જાય પણ મારી સરકારે મારા દરબારમાં માં એવું કીધું કે હું 3 દિવસ આવું, 3 દિવસમાં ખુલાસો થઈ જાય. તો 3 દિવસ થતા પહેલા જે ખુલાસો થઈ ગયો માનતા પૂરી કરવા એમાં રામ રામ. એક વિશ્વાસનીય પરચો અને દેવ દુઃખ કહેવાય, જાગતું દેવ દુઃખ કહેવાય. ને માતાએ ઘણીવાર કીધું તમારું દુઃખ શરીરની પીડા હોય, ડોક્ટરના હાથમાં દુઃખ ના આવે તો સમજી લેવું કંઈક દેવનું છે, કંઈક ડખું છે. પટેલ ગુના વગર દેવ ના રડે.